તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે દાહોદથી. દાહોદના સંજેલીમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. 443 સામે 1000થી વધુ ખેડૂતોની લાંબી કતાર. કોને મળશે ખાતર? દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંજેલી તાલુકાની સરકારી ખાતરની દુકાન બહાર છેલ્લા 2 દિવસથી ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતોના પાક ઊભા છે, ત્યારે સમયસર ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આશરે 400 ખાતરની થેલીઓ સામે 1000થી વધુ ખેડૂત ખાતર લેવા માટે લાઇનમાં ઊભા છે. વહેલી સવારથી જ ખેડૂતો છત્રીના સહારે વરસાદમાં લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખેડૂતોનો સવાલ છે કે 400 થેલી સામે 1000થી વધુ ખેડૂતો હોય તો કોને ખાતર મળશે? એક થેલી ખાતરથી અમારો પાક કેવી રીતે બચી શકશે? ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 2-3 દિવસથી તેઓ ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ ન હોવાથી તેને ખાલી હાથે પરત ફરવું પડે છે. ખેડૂતોએ તંત્રની વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સંજેલી તાલુકાની જરૂરિયાત પ્રમાણે પૂરતું ખાતર કેમ ઉપલબ્ધ કરવામાં આવતું નથી? તંત્રની કથિત બેદરકારીના કારણે ગરીબ અને સામાન્ય ખેડૂતોને વરસાદમાં પણ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવાની ફરજ પડી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ તરફ કેટલાક ખેડૂતોએ ખાનગી એગ્રો સેન્ટરમાં ખાતરનો સ્ટોક હોવા છતાં ખાતર આપવામાં આવતું નથી અને કાળા બજારમાં વેચાતું હોવાના આક્ષેપો પણ કર્યા છે. જોકે ખાનગી દુકાનોમાં કાળા બજારના આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. હવે સવાલ એ છે કે ખેડૂતોને પૂરતું પ્રમાણમાં ખાતર ક્યારે મળશે? 443 સામે 1000થી વધુ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? અને કાળા બજારના આક્ષેપો અંગે તંત્ર ક્યારે તપાસ કરશે? હાલ ખેડૂતોની મુશ્કેલી વચ્ચે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર રહેશે. અભયસિંહ રાવલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, દાહોદ. हेड आसाराम सुमसिंग आज रोज संजेली तालुका है तो सरकारी खातરની દુકાન પર અમે ખાતર લેવા આવેલા, પણ અહીંયા 400 એ આપેલા બેગ આવેલી છે અને પબ્લિક તમારે દેખાય એટલે પબ્લિક તમારે 400 જેટલી તો ઉપર તો પબ્લિક જ છે. એક ખાતરની થેલી અમારે શું કરવાનું? અમારે બીજા ખેતરોમાં કરવાનું કંઈ હોય કે ના હોય. એટલે અમે સરકારશ્રીને કહીએ છીએ કે અહીંયા સંજેલી તાલુકાની અંદર પૂરતું ખાતરની ફાળવણી કરે અને બીજી જગ્યા પર જે ખાનગી એગ્રો છે 4-5 એગ્રો છે એની અંદર સ્ટોક છે, તેમ છતાં એ લોકો અમને આપતા નથી. તો એ લોકોને ખોલવા તાત્કાલિક અમે સરકારને એ કરીએ છીએ, આહવાન કરીએ છીએ. અહીંયા સર ખાતર આપવાની જરૂર છે. ખાતર હારું અમે આવેલા છીએ, ના આપે તો સકેલા તોડવાની આવશે ખાનગી એગ્રોવાળાની. બરાબર? કાલથી. તમારું નામ? દિલીપભાઈ ભૂતસિંહભાઈ. ચંદુભાઈ, ગામ કોટા. હું ગઈકાલથી ખાતર લેવા માટે આવેલો તો ગઈકાલે ખાતર મળ્યું નથી, કેમ કે કાલે ગાડી આવી પણ ખાલી થઈ નથી અને આજે ગાડી ખાલી થઈ છે. તો ખાતર મળે છે પણ કેવા મળે મંડળીમાં એકલા જ, અને મંડળીમાં મળે છે મંડળીમાં જે થેલી મળે છે 2 થેલી રેશિયો છે એ પ્રમાણે મળે છે, અને બીજા એગ્રોમાં જે ખાતર આવેલું છે પણ એ ખાતર આપતા નથી અને કાળા બજાર માટે રોકી રાખેલું. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે બધા ખાતર આપે, કાળા બજાર નહીં થાય અને રેગ્યુલર મળે કે ભાવમાં મળે. કે એ પાછા અમુક જગ્યા પર આપે છે પણ એ 300 રૂપિયાના પ્લસ લે છે, તો એ નહીં થવું જોઈએ અને જે ભાવ છે એના પ્રમાણે એમને મળવું જોઈએ. તમારું નામ? બારિયા નરેન્દ્ર કુમાર ચંદુભાઈ. બોલો. હા, 3 દિવસ થયા હતા સુધી હું ખાતર લેવા આવું પણ મને ખાતર મળતું નથી. મારે કીધા મકીમાં નાખવાનું એમ. તમારી શું માંગ કાકી? કાળીબેન, ના તમારી શું માંગ છે? ખાતર લાવવાનું સર, બીજું હું માંગીશ સાહેબ મારું. અરે મારે ખાતર એક થેલી જ દે, એક થેલી સારું તો અમારે નહીં આવેલી હું એમ. ત્યાં સુધી મળતું નથી. એને કાલે આવી ત્યાં નહીં મળ્યું એમ. સર મારે શું કરવાનું એમ? This is News Today.